ગુડ મોર લર્નિંગ. કેમ છો ચેમ્પિયન્સ? દોસ્તો, આજની આઈએમપી સિરીઝમાં કાર્ય, ઉર્જા અને પાવર, એક વર્ક, એનર્જી એન્ડ પાવર, એવું ચેપ્ટર જે બહુ જ લાંબુ છે, બહુ બધા દાખલા છે, બહુ બધી થિયરીઓ બી છે એની અંદર. તો પણ કઈ વસ્તુ એવી છે જેને સરસ તૈયાર કરી જવી? તો પહેલી વસ્તુ બેટા, એને બહુ સરસ રીતે તૈયાર કરી જવાની, જે તમારે એક્ઝામમાં કરવાની જ. એક પહેલું જ, બે સદિશોનો અદિશ ગુણાકારનો ભૌમિતિક અર્થ. યાદ હશે, બે સદિશ દોર્યા હોય, પહેલાનો બીજા પરનો પ્રક્ષેપ, આવું પૂછાય તો બી મોસ્ટ આઈએમપી થિયરી થઈ. કાર્ય ઉર્જા પ્રમેય પૂછાય જ. યાદ રાખવું, કાર્ય ઉર્જા પ્રમેયના બે સવાલ છે. જો કોઈ ચોખવટ ના કરે તો કાર્ય ઉર્જા પ્રમેય સરસ. પણ જો એવો શબ્દ આવી ગયો કે એક પરિમાણમાં ચલ બળની અસર હેઠળ, કયું બળ? ચલ બળ. અને જો તમે ભૂલથી આ થિયરી લખી, અંડે પે અંડા, 0 માર્ક્સ મળશે. સમજો, એટલા માટે આ કહું છું કે આવડતું હોય પણ આની જગ્યાએ આ સવાલ લખી કાઢશો તો માર્ક્સ નહીં મળે. તો બી કેરફુલ, બી ક્લિયર. સર, સમાંતર, લંબ અને એકમ સદિશોનો ગુણાકાર. 4 માર્ક્સની કે 5 માર્ક્સની આ ચેપ્ટરની એવી થિયરીઓ, એક ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, સ્પ્રિંગ વાળી બંને થિયરી અને સંઘાત. એવું કહેવાય કે 5 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી આ 3 વસ્તુમાંથી એક વસ્તુ આવશે જ. ફરી બોલું છું, એક સ્પ્રિંગ વાળી થિયરી, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વાળી થિયરી અને સંઘાત. એના વગર પેપર શક્ય જ નહીં. જો થિયરી પૂછવી છે 5 માર્ક્સમાં તો આ સવાલ કરીને જજો. આ સવાલ અલગથી 2 માર્ક્સમાં પૂછાઈ શકે. આટલો નાનો સવાલ કે ભાઈ સંરક્ષી બળ ક્ષેત્રમાં આની વાત કરો. સંઘાતની અંદર સંપૂર્ણ સ્થિતિસ્થાપક બી પૂછાય અને યાદ રાખજો અસ્થિતિસ્થાપક પણ પૂછાય. અસ્થિતિસ્થાપક કોઈ પણ સવાલ પૂછાય બેટા, આપણા માર્ક્સ પૂરેપૂરા મળવા જોઈએ. સર ડન છે. સર, દાખલા આના થોડા વિચિત્ર છે, અઘરા બી છે, મહેનત માંગી લેવા છે. તો આના દાખલાઓમાં શું કરવું? તો આની અંદર ઉદાહરણ નંબર 1, જેમાં એફ અને ડી આપેલા, કોના પરનો પ્રક્ષેપ? એફ નો ડી પરનો પ્રક્ષેપ. શબ્દોને સમજજો. સર, 10% વાળો દાખલો, ઇનિશિયલ વેગ, આઈએમપી દાખલો. સર, પેપર હાર્ડ કાઢવું છે, નેચરલ લોગ વાળો દાખલો આ પૂછાય. આ દાખલો એક્ઝામમાં પૂછાય જ. મોસ્ટ આઈએમપી દાખલો, ઉદાહરણ નંબર 7. ચોપડી પ્રમાણે પેલો શીખવાડેલો મસ્ત ગોળ દાખલો, જેના વગર પેપર શક્ય જ નહીં. આ દાખલો ફરી બોલું છું બેટા, કેટલા માર્ક્સમાં પૂછાશે? 5 માર્ક્સમાં. મોસ્ટ આઈએમપી દાખલો કરીને જવું. કારનો એક્સિડન્ટ વાળો દાખલો પૂછાય. થોડાક ઉપર જતા રહીએ કારણ કે આની અંદર આઈએમપી દાખલા બહુ બધા છે. યસ, કારનો એક્સિડન્ટ વાળો દાખલો પૂછાય, આપણને એ આવડવો જોઈએ. સાથે સાથે મહત્તમ પેલો પાવર વાળો દાખલો, પાવર શબ્દ આવશે, પાવર નું સૂત્ર યાદ કરો, પાવર P = FV. કયો શબ્દ આવ્યો? અચળ ઝડપથી. બેટા આટલું ફટાફટ એટલે બોલું છું કે ઓછા ટાઈમમાં આઈએમપી આપી દેવી છે. 5 થી 7 મિનિટની અંદર આખી આઈએમપી આપી છે. એટલે પ્રારંભમાં સ્થિર પડેલો 7 ન્યૂટન, સ્વાધ્યાયનો બીજો દાખલો, બહુ જ આઈએમપી. આ બે દાખલા યાદ કરાવું. જે મેં દાખલા, આ જે દાખલા કહું છું, આ MCQ માં પૂછાવાની શક્યતા મેક્સિમમ. 2 mm ત્રિજ્યા વાળો ટીપા વાળો દાખલો, 13મો કે 12મો એવો દાખલો હશે જે નીચે પડે ને કામ થઈ જાય. સાથે સાથે એવા દાખલા બી પૂછાય જે તમારી ટેક્સ્ટબુકમાં છેલ્લા 3 દાખલા સ્વાધ્યાયના, પવનચક્કી વાળો દાખલો,
પેલી ડમ્બેલ્સ વાળી ઉર્જા વાળો દાખલો અને ધાબામાં લગાવેલા સોલર રૂફ વાળો દાખલો. તો ફરી 1, 2 આ દાખલા સાથે સાથે સ્વાધ્યાયનો દાખલા નંબર 21, 22 અને 23. આ દાખલા કરીને જ જવાના. કોઈ પણ ભોગે માર્ક્સ પૂરેપૂરા લેવા હોય તો આને તૈયાર કરવા પડશે. ડન. ચેપ્ટર 5 અતિશય લાંબુ છે અને બહુ બધું એમાં આઈએમપી છે, તો ખાસ તૈયાર કરજો. ઓકે બેટા, ચલો.